નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુપના। વોટ ચોરી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસના દેખાવો કલેક્ટર ઓફિસ બહાર દેખાવો કર્યા। ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી, પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ તો કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓએ ભારે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો। આખરે કોંગ્રેસના 10 આગેવાનોને આવેદનપત્ર આપવા અંદર જવા દેવાયા। એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ 6, 7 અને 8 મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તો તાત્કાલિક ચૂંટણી પંચે રિવ્યુ કરી કમી થયા મત રદ કરવા જોઈએ। તો ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી થઈ હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। આવેદનપત્ર આપવા માટે તેઓ ગયા હતા। વોટ ચોરી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે, જેમાં ટીંગાટોળી પણ થઈ। કલેક્ટર ઓફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી થઈ હતી, જે બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કીની સાથે ટીંગાટોળી પણ। તો વોટ ચોરીનો જે મુદ્દો છે તેને લઈને છેલ્લા લાંબા સમયથી વિરોધ પણ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર ઓફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા, નારેબાજી કરવામાં આવી। ગેટમાં પ્રવેશ કરવા બાબતે ધક્કામુક્કી પણ થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી। ત્યારે કલેક્ટરની આગળ અમે રજૂઆત કરી છે। ઇલેક્શન કમિશનને કાલે મળ્યા, એમની આખી આ મશીનરી છે કલેક્ટર, ઈઆરઓ અને આરઓ, એ લોકો જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। અમે કહ્યું છે કે અમને સૌથી પહેલાં તો 6, 7, 8 ફોર્મની વિગતો આપો, એની સાથે ઈઆરઓની સાથે વાત કરાવો અને જે આ ફોર્મો આપવામાં આવી રહ્યા છે બીએલઓને તે તાત્કાલિક એને સ્ટોપ કરાવી દો અને ઈઆરઓની પાસે આખી જે આ પ્રક્રિયા છે એની અમને બાહેધરી આપો। વોટ ચોરી મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના કલેક્ટર ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીને આપ જોઈ શકો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કલેક્ટર ઓફિસની બહાર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ, શહેર પ્રમુખ, વિપક્ષના નેતા સહિત તમામ જે નેતાઓ પહોંચ્યા હતા અને આ વિરોધ પ્રદર્શન છે કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે ગેટ છે તે મુખ્ય ગેટ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને જે કાર્યકર્તાઓ છે, જે ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો તેને જવાની ના પાડી દેવામાં આવી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પોલીસે પણ તમામ જે કાર્યકર્તાઓને છે ધક્કે ચડાવ્યા હતા અને આગળ લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે તે હાલ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ધરણા પ્રદર્શન છે તે હાલ અહીં તમામ લોકો છે તે પોતાનું કરી રહ્યા છે અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। વિરોધમાં પણ જોવા મળી રહ્યું કઈ રીતે વિરોધ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે આ ગેટ છે તે ગેટની બહાર છે તે લોકોને રોકવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે ધારાસભ્યો છે, આ પૂર્વ ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે અને અનેક જે લોકો છે તેને ગેટમાં પ્રવેશ આપવાની વાત કરવામાં આવી, કેટલાક લોકોને ના આપવાની પણ વાત થઈ રહી હતી। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કારણ કે ધક્કામુક્કી જેવા દ્રશ્યો થયા હતા અને જે ધક્કામુક્કી છે તે પણ થઈ હતી અને અનેક જે આગેવાનો છે તેને રોકવામાં આવ્યા હતા જવા માટે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે લોકો છે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય ધક્કામુક્કી હજુ પણ થઈ રહી છે। પોલીસ અનેક કાર્યકર્તાઓને રોકી રહી છે તો કેટલાક કાર્યકર્તાઓ છે તે માત્ર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, આગેવાનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, બીજાને કાર્યકર્તાઓને હાલ રોકી દેવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકોને છે રોકવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને લોકો છે તે પોતાની રજૂઆત છે તે હાલ અહીં કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ વોટ ચોરીનો જે મુદ્દો છે તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન છે અહીં હાલ કલેક્ટર ઓફિસની બહાર કરવામાં આવી રહ્યા છે। તેમાં સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા। સેન્સેક્સ 1000, નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો। બજાર તૂટતા રોકાણકારોને મોટું નુકસાન થયું છે। તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે। આઈટી શેરોમાં વેચવાલીના કારણે શેરબજારમાં કડાકો નોંધાયો છે તો નવા ટેરિફનો ડરના કારણે કડાકાનું અનુમાન છે। એફઆઈઆઈની સતત વેચવાલી પણ એક કારણ છે તો સોના ચાંદીમાં તેજી પણ બજારમાં કડાકાનું કારણ બની છે। ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે તેથી પણ કડાકો નોંધાયો છે તો વિદેશી રોકાણકારોએ 3262 કરોડના શેર વેચ્યા છે તો શેર માર્કેટમાં મોટો કડાકો। ઉલ્લેખનીય છે કે શેર માર્કેટમાં કડાકો નોંધાયો છે। નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। સોના ચાંદીમાં તેજી પણ આ બજારમાં કડાકાનું એક કારણ છે, ત્યારે ટ્રેડ વોરનો ખતરો વધ્યો છે તેથી પણ કડાકો નોંધાયો છે। સેન્સેક્સ 1000 પોઈન્ટ પર તૂટ્યો છે ત્યારે વિદેશી રોકાણકારોએ પોતાના શેર છે તે પણ વેચ્યા છે। શેર માર્કેટમાં જે પ્રકારથી કડાકો નોંધાયો છે તે બાદ એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થયા છે।
તો સેન્સેક્સ 1000 પોઈન્ટ પર તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો શેર માર્કેટમાં કડાકા પાછળના અનેક કારણો. સોના ચાંદીએ તોડ્યા છે તમામ રેકોર્ડ. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 પહોંચ્યો છે. તો સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે એકવાર ફરી સોના ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ રેકોર્ડ તોડવાની સાથે ભાવ છે તે સતત વધીને 1 તોલા સોનાનો ભાવ 1.5 લાખે પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,24,000 પહોંચ્યો છે. તો સતત વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ. ખાસ કરીને સોનાનો 1 તોલાનો ભાવ 1.5 લાખે પહોંચતા મહિલાઓ ચિંતિત થઈ છે, જ્યારે ચાંદીનો ભાવ પણ વધ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ હવે 3,24,000 પર પહોંચી ગયો છે. તો દિવસે ને દિવસે સતત ભાવ વધારો. દમણમાં દીપડાની દહેશત. દુકાનમાં ઘૂસ્યો છે દીપડો. નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો. મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો સંતાયો. તો રહેણાંક વિસ્તારમાં દીપડો, રહીશોમાં ફફડાટ છે. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને ઝડપવા કાર્યવાહી. પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો દુકાનમાં દીપડો ઘૂસ્યો, જે બાદ લોકોમાં ડર. સાથે જ નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે ડરી ગયા. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો એકાએક દુકાનમાં દીપડો ઘૂસી જતા જે ત્યાંના લોકો છે તે પણ ડરી ગયા છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર દીપડાના આટાફેરા તો જોવા મળતા હોય છે, પરંતુ આજે દુકાનમાં દીપડો ઘૂસી જતા લોકો છે તે પણ ડરી ગયા હતા. રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો દમણની આ સમગ્ર ઘટના છે કે જ્યાં નાઇટ માર્કેટમાં એક દુકાનમાં દીપડો ઘૂસ્યો, જેને પકડી પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રહીશોમાં ફફડાટનો માહોલ છે. ફાયર, વન વિભાગ, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પાંજરા ગોઠવીને દીપડાને ઝડપવા પ્રયાસ હાથ ધરાયા છે. સંઘ પ્રદેશ દમણમાં દીપડાએ દેખા દેતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો. દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો ધોબી તળાવ વિસ્તારમાં સહિત એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે વન વિભાગ પણ દોડતું થયું છે અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી પ્રયાસો હાથ ધર્યા હતા. દીપડાની હાજરીના કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે. જે મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા. તો રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા સતત વધી રહ્યા છે. એક રાતમાં 3 વિસ્તારમાં દીપડા દેખાયા છે. દીપડાની દહેશત દમણમાં સતત વધી રહી છે. વન વિભાગે લોકોને સાવધાન કર્યા છે, સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. દુકાનમાં દીપડો ઘૂસ્યો તો બીજી તરફ મિલમાં દીપડો ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડર પ્રવર્તી રહ્યો છે. વધતી આ ઘટના બાદ હવે વન વિભાગે કેટલાક સૂચનો પણ જારી કર્યા છે. લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. રાત્રે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. તો બાળકો અને પોતાના પાલતુ પશુઓનું ધ્યાન રાખવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. તો દમણથી અલગ અલગ 2 દ્રશ્યો. એક દ્રશ્યમાં દુકાનમાં દીપડો ઘૂસી જાય છે, તો બીજી તરફ લાકડાની મિલમાં દીપડો ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ. અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં આંખલાઓની લડાઈના કારણે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અચાનક રસ્તા પર 2 આંખલાઓ બાખડ્યા. ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો. આંખલાઓના યુદ્ધમાં પાર્ક કરેલા 2 સ્કૂટરને નુકસાન પહોંચ્યું હતું, જો કે સ્થાનિકોએ બંને આંખલાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા છે. તો રહીશોએ તંત્રને જાણ કરી રખડતા પશુઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તો આંખલા યુદ્ધમાં 2 બાઇકને નુકસાન. લોકો ડરી રહ્યા છે. વારંવાર રખડતા ઢોરનો ત્રાસ રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. તો અંકલેશ્વરમાં રોડ પર આંખલા બાખડ્યા. વાહન ચાલકો અટવાયા. તો આંખલા યુદ્ધમાં લોકો ડરી ગયા હતા. વાહનોને પણ નુકસાન થયું છે. વારંવાર આ પ્રકારની ઘટના સામે આવે છે. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તો વાહન ચાલકો તો અટવાયા હતા, પરંતુ સાથે સાથે બે બાઇકને નુકસાન પણ પહોંચ્યું હતું. આખલાઓએ રસ્તાને બાનમાં લીધું. રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારનો મહત્વનો નિર્ણય, ગામડાને શહેર સમકક્ષ બનાવવા સરકારની નવી કવાયત. ડીડીઓને સપ્તાહમાં 2 દિવસ ગામડાની ફરજિયાત મુલાકાતના આદેશ આપવામાં આવ્યા છે. તો ગ્રામ પંચાયતમાં 2 કલાક રહી કામોની સ્થળ પર સમીક્ષા કરવાની રહેશે. પાણી, ગટર, રસ્તા, સ્વચ્છતા મુદ્દે લોક સંવાદ ફરજિયાત રહેશે. 15 મુદ્દાના ચેકલિસ્ટના આધારે અહેવાલ તૈયાર થશે. નાણાકીય પારદર્શિતા અને કામોની ગુણવત્તાની ચકાસણી કરવાની રહેશે. તો કેટલાક સૂચનોની સાથે સ્થાનિક ચૂંટણી પહેલા સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગામડાને શહેર સમકક્ષ બનાવવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ વિગતો આ સમગ્ર મામલે? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે કે ડીડીઓએ, એટલે કે ગ્રામજનોએ ડીડીઓ પાસે નહીં પરંતુ ડીડીઓએ સામે ચાલીને ગ્રામજનો પાસે જવું પડશે. જિલ્લા વિકાસ અધિકારીઓ માટે નવી જવાબદારી હવે નક્કી કરવામાં આવી છે. હવે દરેક ડીડીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા 2 દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની રહેશે અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 2 કલાક વિતાવીને વિકાસ કામોની સ્થળ પર સમીક્ષા કરવાની ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને પીવાના પાણી, ગંદા પાણીનો નિકાલ, રસ્તા, સફાઈ અને ઘન કચરાના વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર સીધો લોકસંવાદ કરીને પ્રતિભાવ મેળવવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લાઓને 15 મુદ્દાઓનું વિશેષ ચેકલિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ ચેકલિસ્ટમાં માળખાકીય સુવિધાઓ સાથે વહીવટી અને નાણાકીય પારદર્શિતાના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ડીડીઓએ હવે ગામની મુલાકાત દરમિયાન આ 15 મુદ્દા આપ્યા છે તેની ચકાસણી કરી ગુણવત્તાનું મૂલ્યાંકન કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડશે અને સરકારને સુપ્રત કરવાનો પણ ફરજિયાત રહેશે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઈડબ્લ્યુએસ અનામત માટેની બેઠક યોજાઈ છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બિન અનામત વર્ગના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ છે. રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે. બેઠકમાં દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા. જેમાં સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ વર્ગની 10% અનામતની વ્યવસ્થા કરે અને રાજ્ય સરકારે ઝવેરી કમિશન આધારે રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં આડેધડ રીતે ફાળવણી કરવામાં આવી છે. જે ખામીઓ દૂર કરી પછી ચૂંટણી જાહેર કરે તેવી માંગ ઉઠી છે. તો ઝવેરી કમિશનમાં જે ભૂલો છે તે દૂર કરવામાં આવે. જો આ માંગણી નહીં સ્વીકારાય તો બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પરચો બતાવશે. પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે 10% અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આજે 10% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે. ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે, જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે. આ બાબતના વાંધાઓ, રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે. જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિન અનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે. બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે. તો પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ. મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને કર્યા છે ગંભીર આક્ષેપ. એજન્ટોએ બેલારૂસમાં ઊંચા પગારની લાલચે મોકલી હતી. વડોદરાના એજન્ટ દ્વારા
ફૂડ પેકેજિંગમાં 70 થી 80 હજારની નોકરીની આપી હતી લાલચ, જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને પહોંચી હતી બેલારુસ. મહિલાનો આક્ષેપ છે કે એજન્ટોએ કહેલું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી. મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાના પણ આક્ષેપો કરી રહી છે. નીના જોશી પાસે ભારત પરત આવવાની પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી. મને એજન્ટ લોકોએ ફોલ્ડ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવુંમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા. ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ સાથે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા. અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે એ જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું. હજુ બી અહીંયા જ છું, બેલારુસમાં જ છું. રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાનનો મામલો. યુક્રેનમાં ફસાયેલા સાહિલની માતાએ વ્યક્ત કરી ચિંતા. સાહિલને ભારત સરકાર પરત લાવે તે અંગે કરી વિનંતી. માતાએ કહ્યું, સાહિલ રશિયાને સોંપવામાં આવશે તો તેને મારી નાખશે. સાહિલે રશિયાની અનેક પોલ યુક્રેનને જણાવી હોવાનો સાહિલની માતાનો દાવો. સરકારમાં અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થઈ હોવાનો માતાનો આક્ષેપ છે. સાહિલની માતાએ કહ્યું, ભારત સરકાર ઈચ્છે તો યુક્રેન પણ સાહિલને પાછો મોકલવા તૈયાર. સ્ટડી માટે રશિયા ગયો હતો. રશિયન ગવર્મેન્ટે એને ટોર્ચર કરીને રશિયન આર્મીમાં મોકલી દીધું છે ને અત્યારે મારા છોકરાએ આર્મીમાં યુક્રેનમાં સરેન્ડર કર્યું છે ને યુક્રેનમાં છે અત્યારે. તો અમે માંગણી કરી છે કે યુક્રેન ગવર્મેન્ટથી સાહિલને જલ્દી ઇન્ડિયા લાવવા માટે અમને સરकारથી રજૂઆત કરી છે ને કરી છે. मैं बोल रही हूँ यहाँ की यूक्रेन की हालत पहले जैसे नहीं, अब थोड़ा ज़्यादा मिसाइल अटैक वगैरह और उनकी टर्म्स एंड कंडीशंस और बिगड़ते जा रहे हैं. अगर जितना जल्दी हम इस लड़के को यूक्रेन से हम बचा सकता है. અમદાવાદમાં નકલી દારૂનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઓઢવ પોલીસે નકલી દારૂ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રીમિયમ દારૂ તરીકે નકલી વિદેશી દારૂ વેચાતું હતું. દારૂના જથ્થા સાથે મહિલાને પોલીસે ઝડપી. પતિ ફરાર. આરોપીઓ સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરતા. બોટલ પર નકલી ઢાંકણ અને સ્ટીકરો લગાવાતું હતું. પૂર્વ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી થતું હતું વેચાણ. ઓઢવના અરિહંતબાગ સોસાયટીમાં પોલીસના દરોડામાં લક્ષ્મી શાહની ધરપકડ કરવામાં આવી છે. પતિ અલ્પેશ શાહ ફરાર છે. 2.20 લાખનો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. તો ઓઢવ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નવીન, શું વધુ વિગત સમગ્ર મામલે નકલી દારૂનું કૌભાંડ? જે રીતે નકલી દારૂ અગાઉ પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, જેમાં પુરુષો જે છે આ પ્રકારનું કામ કરતા હોય છે, નકલી દારૂ બનાવતા હોય છે અને બ્રાન્ડેડ જે બોટલ હોય છે તેમાં સામાન્ય દારૂની નાખીને અને તેમાં મોંઘા દરે વેચતા હોય છે. પરંતુ ઓઢવની અંદર જયારે પોલીસે દરોડા પાડ્યા તો એક મહિલા મળી આવી છે, લક્ષ્મી શાહ કરીને, જે 40 વર્ષની ઉંમર છે અને તે પોતાના પતિ સાથે મળીને અને મોંઘી જે બોટલો છે, જે મોંઘી મળતી હોય છે, તે બોટલોની અંદર સામાન્ય દારૂ એટલે પ્રીમિયમ દારૂની અંદર બોટલની અંદર સામાન્ય દારૂ મૂકીને અને મોંઘા દરે વેચી રહ્યા હતા. જોકે પોલીસે દરોડા પાડતા પતિ જે અલ્પેશ છે તે ભાગી ગયા છે, પરંતુ પત્ની જે છે લક્ષ્મી તે પકડાઈ ગઈ છે અને તેમની પાસેથી જે છે અલગ અલગ પ્રકારની જે બોટલો, તેમના સ્ટીકરો, તે તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આ મહિલા પકડાતા હવે આ માસ્ટર માઇન્ડ કહી શકાય, કારણ કે આ પ્રકારે નકલી દારૂ જે છે બજારમાં આ લોકો વેચી રહ્યા હતા. જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. રાજસ્થાનમાં ગુજરાત પાસિંગની બસનો અકસ્માત. જોધપુરના અરના ધોધ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુજરાત પાસિંગની બસનો અકસ્માત થયો છે. ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તો આઈપીએસ રોશન મીણા ઘટના સ્થળે હોસ્પિટલમાં ઘટનાને લઈને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. પોલીસ, વહીવટી તંત્ર અને ડોક્ટરની ટીમ કામે લાગી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.